નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। સિદ્ધપુર તાલુકાના લુણવા ગામે દાદા ખાજગનશા બાવાની દરગાહે ગાદી ઉપર આજે યંગ કમિટી દ્વારા મીટિંગ કરવામાં આવી। જે મીટિંગની અંદર દરેક લોકોએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો હતો। ત્યારે યંગ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું કે આવનાર સમયમાં કયા કયા વિષયો પર કામ કરવા અને કઈ જગ્યાએ શું કામ કરવા અને દરેક સભ્યોએ કયા નિયમોનું પાલન કરવું અને આવનાર 2 મહિના પછી લુણવા ગાદી ઉપર ઉર્સ મુબારક આવી રહ્યો છે તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ મીટિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં યંગ કમિટી દ્વારા કયા કયા કામો કરવામાં આવશે, કયા કાર્યો ઉપર કામ કરવામાં આવશે અને દરેક ગામે ગામ મીટિંગ કરી અને સમાજને એકત્રિત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। પ્રમુખશ્રીએ જણાવ્યું હતું યંગ કમિટીના કે આવનાર સમયમાં દરેક ગામોમાં આપણા યંગ કમિટીના મેમ્બરોએ જઈ મીટિંગ કરી અને સમાજને જાગૃત કરવાનો છે અને સમાજની અંદર અનેક પ્રોગ્રામો કરી અને સમાજને એકત્રિત કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એમડી ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। તમારા ગામની એકતા કરવાની તાકાત ના હોય તો યંગ કમિટીમાં જોડાશો નહીં। બીજી વસ્તુ કે તમે તમારા સ્વખર્ચે પોતાના સ્વખર્ચે ખર્ચો કરવાની તાકાત રાખતા હોય સમાજ માટે બધા માટે કહું છું, કોઈ એક પ્રોપર્ટી કોઈના માટે નથી, જે પણ જોડાવા માંગે છે બરોબર એમના માટે કહું છું કે તમારો સમય ખાસ જરૂરી છે। પછી શનિવાર આવ્યો, અત્યારે નામ લખાઈ દીધું, મહિનાનો રવિવાર નહીં આવે ને તમે જે વાત કરી કે ગામની અંદર એકત્રિત કરવા માટે તમે સમયનો તો એના માટે તમે કહું કે દરેક ગામની અંદર એક ગામમાં દરેક ગામની અંદર સમાજની અંદર આપણી જવાબદારી શું છે કમિટી એકતા કરવા માટે કમિટીના મેમ્બરોએ અને એ ગામની અંદર બધાને ભેગા કરી અને એક એકત્રિત થાય એવી મહેનત આપણે કરવાની।
જવાબદાર તો નથી. હા, અમે મહેનત કરી એ લોકોની નિયત સાફ હતી તો બધા એક થઈ ગયા. આપણું કામ છે કોશિશ કરવું. એક વસ્તુ છે ક્ષેત્રોના ગોમ હોય કે ભીલવણ હોય કે પાછળ હોય, પહેલી વાત કે ગોમના જે મેમ્બરો છે ઈઓની નીતિ સાફ હોવી જોઈએ, ઈઓની મહેનત દેખાવી જોઈએ, અને પછી કમિટીના મેમ્બરો આયા તમારા જોડે રહી અને મહેનત કરશે, બધું જ કરશે, પણ પહેલું કામ તો પ્રોપરલી આપણા ઘરનું અને આપણા સમાજનું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે. બહારનો માણસ ગમે તેટલો આવશે, એનો તો કોઈ મતલબ નથી. કમિટીએ એક દિવસ નક્કી કરવો જોઈએ કે ભાઈ રવિવાર રવિવારે કયા ગામે આ 2 વર્ષથી બધું સંચાલન ચાલે જ છે. સમય પૈસો બધું અને દિમાગ બધું હા. આજે અમારા 18 જણા અંદરથી આજે અમારે ડિસ્કસ થઈ કે ભાઈ 3 મેમ્બરો સતત ગેરહાજર રહે છે, એવી મોટી માણસ તો અમે લોકો કહી દીધું કે આ 7 સુધીના અંદર એ ત્રણોને રિમૂવ કરવું. બરોબર, અત્યારે ભાઈ નહીં આવો તો રિયા તો આ કાર્યમાં આપણે એવું નહીં કરતા કે તમે બીજું કાર્ય કરો, કોઈ કાર્ય તમારું સારું છે, હવે કાર્ય પર જ આપણે ફોકસ કરીએ છીએ. દરેક કામની અંદર રવિવારે દરેક કામની અંદર રવિવારે અને એક ગામના અંદર મહેનત કરીશું તો બધા ભેગા થઈ જાય. બરોબર, પણ મહિનામાં એક દિવસ ચાલે બહુ મહિનો. પછી તમે ગ્રુપની અંદર મેસેજ કરવાનો, શનિવારે મેસેજ કરો, રવિવારે બધા જતું કરવાનું. જે જગ્યાએ વાત કરી કે જે નિયમથી 2-3 નિયમ ઉઠ્યા એ નિયમનો ડ્યુટી બેસતો હોય ને એ હાલ થોડી વાર પછી મીટિંગ પતે ને તો આ ભાઈ મોહમ્મદ લખી દો. બીજી વાત કરું કે જે ગ્રુપ છે એના અંદર એકદમ સૂચના આપી દો કે મીટિંગ સિવાય કે આપણા ગ્રુપની અંદર કમિટીની વાત સિવાય કોઈ અધર વાત કરવી નહીં. ખાલી મીટિંગની જ વાત કરવી છે કે ભાઈ ફલાણા ગામે જવાનું છે, બસ આટલા એના સિવાય બીજી કોઈ તો જે તે નાટકવાળાને 3 વોર્નિંગ આપવામાં